જય માતાજી. કેટલી કરુણાભરી વાત કહેવાય. આપણા દેશમાં માતાજીના નામે અથવા તો ધર્મના નામે એના ઢોંગ કરીને ધતિંગબાજો કેવા કેવા ખિસ્સા ભરી રહ્યા છે અને કેવી લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યા છે. ચલો આજે એક એવા ભૂવાની વાત કરવાની છે કે જેની સાથે મારે ભૂતકાળમાં એક લપ થઈ હતી. જોકે જ્યાં ગલત હોય ત્યાં લપ હોય જ મારી. સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત એવું નામ સૂરજ ભૂવો. જી તમે લગાવી દેજો જેને લાગે વળગતું એને. અમે સીધાજી અને પાર્લેજી માટે જી રહેવા દીધો છે, બરાબર. તો સોશિયલ મીડિયામાં આ ભૂવાજીએ બહુ ઉપાડો લીધો હતો કે ગુલાબની પાંખડીઓના ઢગલામાં બેહાર્યો હોય, લોકો એની ઉપર ટોપલા ભરી ભરીને ગુલાબની પાંખડીઓ નાખતા હોય. ઘણીવાર એવા વિડીયો આવેલા છે કે દૂધના તપેલા ઢોળતા હોય એની ઉપર, નવડાવતા હોય આ ભૂવાને. એટલે આ જોઈને મને ખૂન ખોલી છે, કારણ કે જ્યારે દેશની પ્રજાને, ભોળી ભાળી પ્રજાને ગુમરાહ કરતી હોય પબ્લિક, આવા લોકો, એમાં કોઈ તો એવું હોવું જોઈએ કે જે આની ઉપર અવાજ ઉઠાવે, બરાબર. હવે આજે પહેલા સવાલ એ કરવાનો છે કે આ ખરેખર માતાજીનો ભૂવો હોત. અમારા તો ધાયરા કામ કરે છે, કારણ કે અમે સ્મરણ કરીએ કે હાજર છે, એટલે અમારે કોઈ આવા ધતિંગબાસ કરવા નથી પડતા. તો અમને માતાજી ઉપર શ્રદ્ધા છે. એ ગમે ત્યાં ગમે એ જગ્યાએ તમે ખૂણે ખાચરે કે દુનિયાની ટોચે કે દુનિયાના ખૂણે બેઠા બેઠા તમે પ્રાર્થના કરો તમારી કુળદેવીને, એટલે તમારું કામ કરી દે, બરાબર. જેને તમને ઘીની નદીઓ વહેડાવી હોય ધરતી ઉપર, એને તમે 2 ઘીના દીવા કરો તો એ કામ કરે એવું ન હોય. એ રિશ્વત લઈને થોડી કામ કરે મા ભગવતી. તો આ લોકો, અને મારો તો પાસે સીધું કનેક્શન છે, એટલે હું કોઈ ભૂવાજી માનતી નથી. પહેલાં તો બીજી વાત એ કે જે તે સમયે એક મોટું તપેલું ભરીને આ ભાઈની ઉપર દૂધ ઢોળતું હતું, એક આખું ટોળું. એટલે મેં એ વિડીયો લઈને મારી સ્ટેટસ ઉપર લગાવ્યો અને ઉપર લખ્યું કે આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા, એમ. બસ એટલું જ લખ્યું હતું, બીજું કંઈ લખ્યું નહોતું. ત્યાં જે આ દીકરી મરી ગઈ છે એનો જ ફોન આવ્યો હતો એ વખતે કે હાલે મારા હસબન્ડનો વિડીયો છે એ કાઢીને તારા સ્ટેટસમાંથી, એમ સીધો તુકારો. એટલે મેં કીધું હાલે આ કૃષ્ણા પટેલનો આઈડી છો, તું કેને એમ નીકળી છે એ વસ્તુમાં ભેગું નહીં થાય. તારા હસબન્ડને કે છે કરવું એ કરવા માંડે. એટલે અમારે બેને થઈ ગયા લપ, હારી પેટની લપ એટલી હદે થઈ કે આ બેને એના આ કહે ને કે આ ભુવાજીનું એટલું બધું એને ઉપરાણું લીધું કે તને ખબર છે એ કે સુરજ ભુવાજી કોણ છે? મેં કોણ છે? ધારાસભ્ય છે, PMCM છે ક્યાંયના? મેં કોણ છે? પણ આ એટલે કે તું આવી જાય એકવાર અહીંયા ઉત્તર ગુજરાતમાં તો તને ખબર પડે કે સુરજ ભુવાજી કોણ છે. મેં બેન તો તમે એવી હોય દક્ષિણ ગુજરાતમાં, તમને ખબર પડી જાય કે હું કોણ છું. અહીંયા કોઈ કાંઈ છે જ નહીં ભાઈ. અહીંયા બધાને જવાનું છે, ટિકિટ કન્ફર્મ જ છે. એટલે અમારે બહુ લપ થઈ. એટલે જે ભાઈએ દૂધનું તપેલું ઢોળ્યું હતું ભાઈએ મને ફોન કર્યો કે બેન હું એક મુસ્લિમ વર્ગનો માણસ છું અને આ કોમમાંથી આવું છું, છતાંય તમારા માતાજી ઉપર મને કેટલી શ્રદ્ધા છે એનું તમારે ગૌરવ કરે. મેં શેનું ગૌરવ કરું? આ દૂધનું તપેલું ઢોળું છે એનું? કોઈ મોટા વાસણમાં આ ભાઈને બેહારીને કદાચ માથે દૂધ ઢોળતા હોય, પહેલાં તો મેં એને એમ કીધું તમે આ દૂધનું ટપેલું શું કામ એની માથે ઢોળો છો? એમ. એટલે કે એ મારી એવી માનતા છે કે મારી આ વાત, મેં માતાજીને માનતા કરી હતી કે મારી આ વસ્તુ સફળ થઈ જાય, મારું કામ, તો હું આ ભુવાજીને કેટલા કે 30 લીટર કે 35 લીટર દૂધથી નવડાવીશ. એટલે મેં તમારું કામ થઈ ગયું? એ કે હા. મેં મારી માતાજીને મળવું જોઈએ. એટલે એની અરે મારી લપ થઈ. એટલે એને એમ કીધું તમારે ગૌરવ કરે. મેં કઈ વાતનું ગૌરવ કરું? મારે ગૌરવ નથી કરવું ભાઈ. અને તમને દેવી દેવતા કોઈ ખરીદેલા નથી, ભલે ગમે એ કોમ ના હોય, તમને જ્યાં શ્રદ્ધા જોડાયેલી હોય, શ્રદ્ધામાં શંકા ન હોય, પણ તમારા દૂધ ઢોળ્યા પેલા વિચારાય ને. અમારા શાસ્ત્રો એવું કહે છે કે ઘરમાં રસોઈ બનાવતી વખતે દૂધ ઢોળાય છે ને તો અમારા ગૌઢાભાઈ એમ કે આમ આંગળી લઈને અંજલી ભરીને ચાટીને માતાજી નામ લેવું કે હો હારાવાના કરજો. આને અમે અપશુકન ગણીએ, બરાબર. અને તમે આટલા લીટર દૂધ તમે જવા જોશો ને એ શેરીમાં નીચે ઢોળે, તમને જરી શરમ નથી આવતી? એટલે મને કે બી તો મારી માનતા છે. પણ મેં માનતા હોય ને તો એવું વાસણ મોટું લઈને એમાં આને બેહારાય અને પછી તમારી માનતા પૂરી કરાય. એટલે કોઈ મેં પશુને પીવડાવી દેવાય, એમ. આ દૂધ છે ક્યાં કામમાં આવી છે? કોઈ મેં તો કૂતરાની લોકો પી જાય, એમ. એટલે કે એ ગમે એ હોય તમે આ વિડીયો કાઢી નાખો મને કે. એટલે મેં કીધું સ્ટેટસમાંથી તો વિડીયો નહીં નીકળે ભાઈ, તમારે જે કરવું એ મળો કરવા, કાયદેસર જાઓ. અને હું વિજ્ઞાન જાથાનો કોન્ટેક્ટ કરીને અને કાયદેસર કોર્ટમાં પ્રૂફ કરે કે આ વસ્તુ કેટલી લીગલ છે કેટલી. એટલે એને મારી એને મગજમારી ચાલુ કરી. એટલે આ બેન આવ્યા છે, બેન પાછા થયા. એ તો મને પછી ખબર પડી કે આ ધારા હતી, એને જ આ ફોન કર્યો હતો. અને વિચારો ધારા પ્રત્યે આજે તો એ વહી ગઈ છે. એટલે મને કોઈ એવો અણગમો નથી, કારણ કે એ દીકરીની કોઈ ઉંમર જ નહોતી. આવી ભોળી ભાળી દીકરીઓને જ આવા બધા ગુંડાઓ, હરામખોરો ફોહલાવી ફસાવીને આવી રીતે એને ઊંડી ઉતારી દે છે. એમાં એ છોકરીનો વાંક નથી, પણ એનું પરિણામ તમે મેં બે જોયું કે દીકરીને 4-5 જણા ભેગા થઈ અને એને મારી નાખી, હળગાવી દીધી. આ બધી ઘટના એ વખતે જ ઘટી હતી. જે તે સમયે મારે મગજમારી થઈ હતી, એના થોડાક દિવસમાં જ દીકરીને હળગાવીને મારી નાખી. આ તાજું હતું. પણ આજે આ કિસ્સો એટલા માટે ફરીથી યાદ આવી ગયો કે આજે બહુ બધી ન્યૂઝની ચેનલમાં છે કે સુરજ ભુવાજીને જુનાગઢ પોલીસે આપી આજીવન જેલની સજા. એની સાથે એના 4 મિત્રો હતા, એને પણ આપી. અહીંયા મિત્રોનું નામ પણ કહી દઉં, નામ નહીં સોરી, કે આ 4 મિત્રો હતા. એમાં કોઈ વાણિયા છે, કોઈ બ્રાહ્મણ છે
અને આ ભાઈ સોલંકી છે તો કેમ આવતો એ મને નથી ખબર, પણ એ વાત એટલા માટે કરી રહી છું કે ઘણા એમ કહે ને કે આ નાઈટ ભરાડીને આ નાઈટ હોશીને એવું કાંઈ હોતું નથી. આજકાલ બધાને કંઈક બની જવું છે, ડોન બની જવું છે, આઈ એમ સમથિંગ, હું જ કંઈક છું એવું સાબિત કરવું છે, અને બધા આમાં આવી ગયા છે. એમાં હું અલગથી નથી આવતી તમ તારે, એટલે કોઈક અલગ કમેન્ટ નહીં કરતા, બધા આવી ગયા છે કે બધાએ માઝા મૂકી છે, કોઈ ક્યાંય પાછું પડે એવું રહ્યું જ નથી. એટલે ક્યાંય એવું નથી રહ્યું કે આ ભાઈ છે એટલે આ નાઈટના છે એટલે આ હોજા છે, આ નાઈટના છે એટલે આ ભરાડી છે. બરાબર, આજકાલ બધાને કંઈક ને કંઈક સાબિત કરવું છે. આવું ન હોત ને તો આ 5 જણા જે અલગ અલગ નાઈટના છે ને એ બધા એમાં ન હોત. બીજી વાત એ કે આ બધી લપાયેલી રાતના 11 વાગ્યા સુધી લપાયેલી. એટલે અમારા સમાજના મોટા મોટા આગેવાનો હોય સોશિયલ મીડિયામાં એક્ટિવ, એ બધા એને કોન્ફરન્સમાં લીધા. એ કે કૃષ્ણાબેનને કયો આ વિડીયો કાઢી નાખે, નકર ભેગું નહીં થાય. મેં હવે મારે ભેગું કરવું નથી, મારે જોવું છે તમે શું કરશો એમ. એટલે અમારે બેને લપ વધી ગયું. અમારા સમાજ આગેવાનો છે, મને કોઈ બેન માનતું હતું ને એને બધા મને કીધું ભાઈ કૃષ્ણાબેન કાઢી નાખો ને. મેં કીધું મેં એક શરત નીકળશે, એની આઈડીમાં કાઢી નાખે ને તો જ હું મારી આઈડીમાં મારા સ્ટેટસમાંથી કાઢે. તો એને એની આઈડીમાંથી હટાવ્યો, મેં મારા સ્ટેટસમાંથી હટાવ્યો. બરાબર, સમાજ આગેવાનોનું માન રાખ્યું અને મેં વિડીયો હટાવી લીધો. પછી બધું રફે દફે થઈ ગયું ને તો પાછો અડધો કલાક ગયો ને પાછો ફોન આવ્યો 11:30 રાતના 11:30. હું ને મારા હસબન્ડ હતા એ બાજુમાં હતા. એટલે મને કે બેન હજી એક વસ્તુ તમારે કરવાની છે. શું કરવાની છે? એ કે તમે વિડીયો તો હટાવી દીધો કે માન રાખીને કે, પણ હજી તમારે એક વસ્તુ કરવાની છે કે આટલો બધો વિડીયો કે સ્ટેટસમાં જોવાનો હોય, તમારે આટલું મોટું આઈડી છે તો હવે તમારે એક વસ્તુ કરવાની છે કે તમારે એક નાનકડી વિડીયો ક્લિપ આપવાની છે. ભલે તમે તમારી આઈડી ન લગાવો પણ અમને બનાવીને આપી દો. પણ મેં શું કરવાની છે, કઈ ક્લિપ આપવાની છે? એ કે તમારે એવું બોલવાનું છે કે જાણતા અજાણતા મારાથી સુરજ ભુવાજીનું અને મેલડીમાંનું અપમાન થઈ ગયું છે, તો હું કૃષ્ણા પટેલ આની માફી માંગુ છું. મેં માફી શબ્દ મારી ડિક્શનરીમાં એટલો બધો ઇઝીલી ન મળી જાય. હું જોઉં કે માફી આપી છે કોને, માંગવી છે કોની પાસે, મંગાવી છે કોની પાસે. બરોબર, એટલે મેં કીધું એ નહીં થાય. મેં કીધું બોલો બીજું, એટલે કે તમારે ખાલી એટલું આપવાનું છે એમ. એટલે મેં કીધું મા ભગવતીની માફી હું કરોડ વાર માંગી લે, કારણ કે એ જનેતા છે. જનેતા પાસે કઈ માંગવું કે માફી માંગવી, કોઈ વસ્તુ માંગવી કે નવાઈ વાત નથી. તો બાળક 8 વર્ષનું થાય ત્યારે માંગીએ કે એની પાસે એ રાઇટ્સ પડ્યા હોય. પણ તમારી માફી હું કેમ માંગું ભાઈ? એટલે કે મારું એટલું મોટું નામ છે તો મારું નામ એ અત્યારે ઓલું થયું છે ને એમ. તમે તમારે એકના નામ હોય, સામેવાળા નામ નહીં હોય. અને નામ છે તો શું નામ છે તમારું? એટલે આવી અમારે પાછી અડધો કલાક ધેડાલી. પછી કે તમે કાંઈ નહીં, મારી માફી ન માંગો ને તો કાંઈ નહીં, તમે મેલડીમાંની માફી માંગતો એક વિડીયો બનાવી દો કે મારાથી બહુ મોટું મેલડીમાંનું અપમાન થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે, તો મેલડીમાંની હું માફી માંગુ છું. પણ મેં કીધું મેં મેલડીમાંનું અપમાન કર્યું છે તો મેલડીમાં મને સીધો ફોન કરશે. તમારે ક્યાં મેં મંગાવવાની જરૂર છે? મેં કીધું મારે માં ભગવતી અરે સીધો નાતો છે, તમારી જેવાન વચોટિયાનું વચ્ચે રાખતી જ નથી. બરોબર, અને મેલડીમાં મારાથી તકલીફ હશે ને મેલડીમાં મને મેં કીધું સીધો કોલ કરશે ને સીધા મને મળશે. તમે અહીંથી નીકળો ન કર, હવે ભેગું નહીં થાય. તમે 1 કલાકથી મારું મગજ ખાવશો. તો આ ભાઈ એ બધી વસ્તુ હકેલી અને મેં છેલ્લે કીધું હતું કે થાય મળી કરવા જા. મેં કીધું કારણ કે મને કોઈ ઉપર ભરોસો નહીં, કદાચ કાનૂનનું કામ ન કરે. જો કે અહીંયા તો કરી બતાવ્યું છે, પણ મને ભગવતી ઉપર પૂરો ભરોસો છે. ભાઈ તમને ન ખબર હોય તો કહી દો કે મારે અવડી કેવી હતી ને તે મારા મમ્મી મૂકીને લઈ ગયા છે અને સમરે હાજર થયા છે ખોડિયાર માતાજી. અને તે દિવસે મેં પ્રાર્થના કરી હતી, ભગવતી સાક્ષી છે એના, કે હે માં ભગવતી આવા પાખંડીઓ લોકોને તમે ક્યાં આ લેવલે પુગાડી ગયો છો કે કોઈ 2 દીકરાની માને તુકારો કરતા પેલા વિચારતા નથી એમ. અને મેં આમાં કઈ ગલત ન કર્યું હોય ને તો તમે આના લેખા લેજો. અને આજે તમારી મારી બધાની નજરની સામે છે કે આ ભાઈને એની સજા મળી ગઈ અને અહીંના કરેલા અહીંયા જ ભોગવવાના છે. આ વાતે સાબિત થઈ ગઈ. ગુજરાત પોલીસે કડી વાર આ બધી વસ્તુનો મામલો ઉકેલી અને કેસ ઉકેલીને સત્તાવાર અને પ્રૂફ કરી દીધું કે આ ભાઈ દોષી છે, ગુનેગાર છે. અને જુનાગઢ હાઈકોર્ટે એને સજા આપી છે. આ વાતનું અમને ગૌરવ છે. બરાબર, પહેલા તો સેલ્યુટ ઓલ પોલીસ કે જેણે આ કેસોમાં આટલું બધી દોડાદોડી કરી અને આને સજા અપાવી. અને આજે દિલથી મને એવું થયું કે ના, ખરેખર મને તો ન્યાય મળ્યો, પણ હવે એ દીકરીને ન્યાય મળી ગયો. આમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી કે કહેવાનો અર્થ એવો હશે કે તમારી ભોળી ભાળી દીકરીઓને કહો કે આવા સીન સપાટા મારતા અને લુખીના જે પૈસા પરસેવે નથી કમાણા, બીજાના પબ્લિકના પૈસા જલસા કરતા આવા લુખીનાઓથી દૂર રહે. કારણ કે જેવો પૈસો ઘરમાં આવે ને એવા વિચાર આવે, એવા આચાર વિચાર આવે. અને એ તમે એના ભોગ તો બનો. ધારાનો વાક એટલો જ હતો કે આ લુખીનાના કોન્ટેક્ટમાં આવી ગઈ. અત્યારે એ તો જીવની વહી ગઈ બિચારી, નાજુક હતી, નાની ઉંમર હતી, એટલે એની વાતનું મને કોઈ ખોટું નથી લાગ્યું. પણ એને એ વખતે એવું કીધું હતું કે હાલે મારા હસબન્ડનો વિડીયો કાઢી નાખતો, તો એ મને ખબર નહોતી કે આ એનો હસબન્ડ નથી, નકર એને સમજાવે. બરાબર, પણ કહે ને કે પાણી વહી જાય પછી તમે પાળ બાંધો એનો કોઈ મતલબ નહીં. આજે દીકરી તો નથી, પણ એ દીકરીના આત્માને ભગવાન શાંતિ આપે, એને ન્યાય મળી ગયો અને સાથે સાથે મને મળી ગયો. અને એની હારે જે દોસ્તો હતા એ વાતની તો હું અહીંયા કહી દઉં છું કે તમે દોસ્તો બનાવો તો એવા બનાવો કે જેની હારે રહીને તમારું નામ જોડાય ને તો 5 માણસને ગૌરવ થાય કે નાના એ આનો દોસ્ત છે, કે નાના એના સંબંધ આની હારે છે. એવા લુખીના વારે ન રહ્યો કે જેના હારે તમારે ઉભા રહેવાથી અથવા તો નામ જોડાવાથી ને તમારે પ્રોબ્લેમ થાય. કારણ કે મારી લાઈફમાં એવા કેટલાય લુખીના જાણતા અજાણતા આવી ગયા. ભલે દોસ્તી રૂપે એવા ખાઈ હેલો પૂરતા એવા, પણ મને એનો બહુ અફસોસ છે. એટલે આવા અફસોસ પછી કોઈ કામ ના નહીં. એટલે મિત્ર બનાવ્યો પેલા વિચારો, પ્રેમમાં પડ્યા પેલા વિચારો. ક્યાંક તમે કોઈ એવા લુખીનાના કોન્ટેક્ટમાં નથી આવી ગયા ને જેની જે ભૂલની સજા તમારે તો ભોગવવી પડે પણ પાછળવાળાની ભોગવવી પડે. એટલે સમજાઈને વંદન. જય મા ખોડલ, જય માતાજી. અને ફરીથી એકવાર વધારે ગુજરાત પોલીસને, જુનાગઢ પોલીસને ખાસ
સેલ્યુટ. હું આવી રહી છું ગુરુ પૂર્ણિમાએ જુનાગઢ, અને ચોક્કસથી હું ત્યાં આવીને એ લોકોને તો મળીશ જે લોકોએ આ કામ કર્યું છે. જય માતા.